આપણા ગામમાં તો ઉનાળો કોરો જાય ને એવું લાગે છે હો. શું ઢોલ વાગે એવું લાગતું નહીં, શું વાતાવરણ જ નહીં પીવાનું. નકર રાતથી 10-11 વાગ્યા હા કેવું ટેડોરું લેવાતું હોય છે ઢોલ વાગતો હોય. અરે ગમે તો એક બાજુ ઓમ હોભળાય, એક બાજુ ઓમ હોભળાય, એક ઓમ હોભળાય, પણ અત્યારે તો એકઈ જગ્યાએ વાગતું નહીં. પણ મને એવું લાગે છે કે કોઈનો સંબંધ ના થયો હોય ને એવું લાગે છે હો. આમાં સંબંધની વાત નહીં, અત્યારે થઈ જઈ છે મોંઘવારી. પબ્લિક પાસે હાલ પૈસા નહીં, પૈસા કરવું તો બધું છે પણ પૈસા જોવું કા. ના ના પણ આ પૈસા તો છે જોન લઈને કોકને જવું તો હોય પણ હગું તો થવું જો હકા. મામા હગો તો થેલો હોય પણ બીજું કોઈ નહીં. અત્યારે પબ્લિક પાસે ખરા ને પૈસાનો જ પ્રોબ્લેમ ઉભો છે, બીજું કશો પ્રોબ્લેમ નહીં. પેલા ના જેવું નહીં પણ અત્યારે બધા ઠાઠમાં તૂટી ગયા, સવાણામાં તૂટી ગયા. બાકી અમારો વખત 50,000 હોત ને તો વિવો થઈ જાય. અત્યારે તો 50,000 નું તો કશું ના આવે. અને પેલા તો વિવો હોય એટલે 15 પેલા તો આ ઢોલ વાગતો હોય, બધા આજુબાજુથી માણસો આવીને પડ્યા પાથરા ઘર આગળ બેસી રહ્યા હોય, ચા પાણી ને જલસા અઠવાડિયા સુધી. અને અત્યારે તો એક દાડો નહીં ઊભું જ નહીં રહેતું, કોઈ આયા નહીં સવારે કે બપોરે જતા રહ્યા નહીં. ના પેલા ના જેવો ભાવ નહીં. પણ વાત સાચી છે. અત્યારે પબ્લિક ના મગજમાં એવું છે જીએ કે ના જીએ એવું છે, જતા અચકાય છે પબ્લિક. અને જોનમાં જવાનું હોય એટલે છેલ્લો હરખ હોય. અરે રાતે ઊંઘે ના પેલી પેટી ભરતા હોય ને એટલે તો પાછા વાતો કરીને આજ કેજી કલાક બેહો. અલે પેટીઓ ભરવામાં તો તારા મામાને ઊંઘમાંથી ઉઠારે. હા સાચી છે. મને કી પેટી ભરવાની છે, મને બધી ખબર પડે છે કે વરિયાળી મેલવાની છે ને ખારાશો મેલવાની છે, મને બધી ખબર પડે. અત્યારે પેટો કોણ મારો ભા સંભાળે છે, પેલો થેલો લઈને ઉપડી રહ્યો ખબર કરી. અત્યારે પબ્લિક ને પહેલાના જેવા મોહ નહીં રહ્યા. તહેવારોમાં કયો, વિવાહમાં કયો, કોઈ પણ પ્રસંગમાં પબ્લિક ને મોહ નહીં. હા પણ ગમે તે ઝોનમાં તો જવું પડશે. હા ઓહો પણ ઢોલ વાગે તો ખબર પડે કે ઢોલ છે વાગતો નહીં, એમ નહીં શું જન્મ જવું. આમ તો 1-2 દાડા મોહન થાળે ખોત કે એક વાત ખોત અને એક દાડો ઝોનમાં જઈએ એટલે ખોત એટલે 2 દાડા થઈ જાય. પણ અત્યારે એકાદો જાગે તો સારી વાત છે. ઓહો ફુવા આયા. ઓ આવો ગુલાબ ફુવા આવો ફુવા આવો. રામ સરપંચ મજામાં? આવો તમે આયા એટલે નહીં મજા તોય મજા થઈ જાય. મજામાં જ રહેવાનું, કોઈ ચિંતા કરવાની નહીં. કશાથી જોનમાંથી ડાયરેક્ટ આયા? ના ઝોનમાંથી નહીં આવ્યો પણ તમને ઝોનમાં લઈ જવાના છે. અરે તમે આશાએ આવ્યો ને મારા ગામમાં જોનમાં તો ભૂલી દેજો. આ કરતા આખો ઉનાળો પેલો હાડો કોરો જાય ને એમાં આખો ઉનાળો કોરો જાય એવું છે. કોઈની જોને નહીં કે જોન આવતી નહીં. સરપંચ ચિંતા કરશો નહીં, તમારો ઉનાળો કોરો નહીં જવા દઉં અને મોહનથાળ ખવડાવ્યા આગળ નહીં મેલું. ઉપરમાંથી લઈને ના અવસર કરવાનો છે ને આપડે. તમારી જોન જવાની હે? એ સરપંચ થોડું માપમાં યાર, મારી નહીં. આમ તમારો ભણ્યો પૈણ એટલે મોમેરું લઈને કોણ આવશે? મોમાન ગોમ વાળા આવે કે ના આવું મોમેરું લઈને? ઓહો અને મોમેરું આવે એટલે ગોમના સરપંચ હોય કે ના હોય ને તાણી પછી અને મોમેરું ગોમ ટોળા ઉતરશે ગોમના વલ્લા એટલે શેવા ગીત ગવાશી. ઓહો મોગેરો મોમેરો શિયા મોમો લાવશી. હા પછી કે મારા સરપંચ મોમો લાવશી. ના મારું ના આવે, તાણે હજી જીવણિયાનું આવે કારણ કે જીવણીઓમાં મેં લઈને આવી શકતા મારું તો જીવન આવશે, મારો ભત્રીજો શોમો આવશે, ગોમમાંથી આગા પાછા બધા ખેમો આવશે, સરપંચ આવશે, આ ભણો આવશે, બધા ફુવા આખા ગોમમાંથી ટેમ્પો ભરીને આવશે બધા મોમેરું લઈને. સારું કહેવાય ગુલાબ ફુવા, તમારે જીવતા વળી કોંતીનું થઈ ગયું ને કોંતીની ઉંમર શેઠ પહોંચી દી હો. શેઠ પહોંચી દી પણ એના જેવું મળી રહ્યું એટલે કીધું ના હોય તો ગોઠવી દઈએ. ના ફુવા ગોઠવી જ દો, મોમેરું લઈને આવશું વચ્ચે સાથ. કોઈ કેવું મામા જીવન મોમન બધા આવશું અને પેલું ગોણું ગોમના ગોદરા ગવાહ ને એટલે મને હરખ નહીં માય. વડાલો વણશો જેડા મોતી મેરો ઉભો વડલા હેઠ એ ટૂંપિયા જોશી તો મોમો લાવશી. આવો ગોળો ગવાહ ને એટલે હરખ નહીં માય ગોમો. શેરીએ જીવન મામા અંતર ઉડાડશે અને દોરા જોશી તોય મોમો લાવશી. તાણ પછી એટલે ચિંતા કરશો નહીં. હારું મેરામાં કોઈ કચાશ મિલશું નહીં અમે હો. અમે તો અહીંથી ગાતા તમે તાર મોમેરામાં આવી જવાનું.
અને અમારા માણસો રહ્યા ને હા. એ કોઈ જેવા તેવા નહીં. તમારા હાચાબામાં કોઈ કમી રાખ્યું નહીં. અને વયા તણ છો પાછા પણ એવા છે જીવનમાં મને મોગો રે મો મેરો મારા જીવન મોલાવ લીટલી લીટલી પેલા સોમલાની એ લઈ ગયો. અરે તમે જોવા તમારા વટ પડી દહ ગામમાં અને હું તો નહીં હોય તો સ્પેશિયલ ગાવા જ રહ્યો એની ચિંતા કરશો ચિંતા નહીં. કરવા નહીં. તારા તાર મોમાં બેહવાને આવી જવાનું. અને તમે તાર જે માગવું હોય એ માગી લેજો. બે ખમતા છે. માગવાનું તો આપણે જે અમે નક્કી કદી કર્યું. મોમેરું એક જ વખત ભરવાનું છે તમારું. એ તો છેલ્લો ગણો કે પેલો ગણો. હું કહી દઉં ઈવન જે કેવું હોય પણ તમને આખા ગામમાં બધાને કંકુતરી હાલવાની છે એટલે કશો વાંધો તમારે- નહીં. આ ભાડા એટલે સ્પેશિયલ ઉભો રહ્યો. અરે ફૂ હારું થયું આયા. છેલ્લી વારનો અવસર છે એટલે તમારે એટલે આવવું હાલ તો પડશે. ખાલી સમાચાર કેવા જાય છે એમ? મોમેરાની તૈયારીઓ કરી કઈ રે ના, ના. બરોબર છે. અગાઉ તો કેવું હાલ જ પડે ફુવા કે. આવજો સારું. અને આશું થાય તાર ચિંતા કરશો નહીં. હારું વાર્તા કરી બોલે. ગુલાબ કુવા, એવું છે ને તો આગલા દાડા આવી જાઉં. હઉ. તમે તાર આગલા દાડા આવશો તોય વાંધો નહીં. એક જો લુગડા લઈને પહોંચી જાઉં. આમ તો જોતીનું પહેરણ નતું લાવવું પણ આ તમારું મામેર આવી એટલે લાવવું પડશે. લાવી દેજો અને કમ્પ્લીટ તૈયાર થઈને આવજો પણ આ વટ પડવો તો કશો વાંધો નહીં, અરે તમે ચિંતા બેટો બેટો કરશો નહીં. બંધીને આયો. જો લાગવું તો કે ગુલાબજીના હારિયા આયા. અરે ત્યાં મમેરામ તો પેલી પીપુડીઓ કે સૈણાયો શું કહેવાય એ બધું લઈને આવવાનું છે. જીવનલાલે કીધું ખર્ચો કરો. તમે ત્યાં લૂછણાઈ કર્યું. ચિંતા ના કરતા આવી જાઉં. હા પણ હવે સારું થયું. ગુલાબ ફુવાનો વળી ભણ્યો વળી કુંવારો હતો તે વળી એક મામેરામ જવાતો થાય કે. અરે બે દાડા મોહનતાળ ખાવા તો આમ તો ગામમાં તો શું ભાડીએ એવું નતું પણ મેળ આવી ગયો જબરો. અને આપણે તો બે લુગરો તૈયાર થઈ અને બેહવું જ છે કે ગાડીમાં. અને જીવણિયા- મામેરું તો જીવણિયા સોમલા બેના ભરવાનું છે કે. અને કે પાછા કાઠા રહેજો તો આબરૂ જાય એવું ના કરતા. જીવનલાલ ને તો મોમેરું લઈને જશે મોમાં એની ચિંતા નહીં બે ખમતા છે પણ મારું મોમેરું છે ને તમે લઈને આવશો એમ કહું છું. આ લોકોના ઢોલ વાગે છે ને અને ઉનાળો જાય છે ને મને તો જોડે ઉપર થઈને ચોમાસું જતું રહે એવું લાગે છે. લોકોના ઢોલ વાગે તો હભરી લેવાના. હઉ. આમ તું હોય ને હોય છે જો મામેરું ભરવાનું આવે છે. જ્યાંનો હોય રહ્યો ત્યાંનો મામેરું જ ભરું છું કે હું. એટલે મારા લોકોનો ઘોડો કઈ ગોદડું ઓટીને હુઈ જવાનું. તું તાર હોભળે જા. કશું અને કરો એવા નહીં તમે મને ખબર કોઈ પડી જશે. કરવું નહીં. આ લાડવો ખાવો કોઈ મજા નહીં. તો મને હેડ અમે તૈયારીઓ કરીએ. હારો. લે હેડ. હારું થયું મેળ આવી ગયો ફૂ આયા તે મમેરાનું ના, કર્યું. પણ આ એક હારી જોર લુગડો લઈ આવવો પડશે. અરે વટ પાડી ના છે તો તમે જો ફુવા ભલે નીકળે. ખિસ્સામાંથી બહુ રૂપિયા વપરાઈ જાય પણ ત્યાં લૂછણો તો કરવો જ અરે છે. ખબર રૂમાલ ના છે ને. અને પશુ ઉપર એ તમે જો એટલે ફુવો વિચાર કરે કે ના આયા હતા. બસ આટલા ઊભી રાખો. હાય. મારો ભત્રીજો દેખાતો નહીં. શું જોશી ખબર? જીવન એ જીવન હું કરું છું ઘરમાં બેઠો છું તે કશું ના આ તો નાસ્તો કરતો હતો. હા ફુવા પણ હું લોટો પાણી ભરતો. આ ઉતાવળીઓ છે પાણી પાવાનું એ ભૂલી જાય છે. બોલો શું કરવાનું? જલ્દી લાય હેડ પાણી. મારો ઉતાવળ છે. આખો દાડો ટાઈમ નહીં બગાડવાનો. લે ફુવા ઊભા થઈ ગયો. ઊભા થો. આ બાજુ બેહો ફુવા. ઉસંગા લે અમે જો બેહવું બેહવાનું જ છે કે ઘણા દાડા જિંદગી બેહર્યા છીએ અમે બેહી નહીં રહેવાનું. હા હા બેહી નહીં રહેવાનું. સર વિવમ જતા કોઈ રિક્ષા લઈને આવ્યા હતી. વિહોમ નતો જો તાણે સ્પેશિયલ વિવાની વાત કરવા જ આવ્યો છું. હું વાત કરો. તાણે કોના વિવાહ હે? આપણા કોંતીના. હા તાણે છોકરા હગું કર્યું. અમે હગું તો મારા માસીના ભણિયાએ કરાયું છે હા પણ તમારા અમે ઉજાગરો આવ્યો છે. તે કશો વાંધો નહીં. ઉજાગરો છે 4 દાડા પહેલા આવશું અમે. 4 દાડા પેલા નહીં હા. મોમેરું લઈને આપવાનું છે અને એના માટે સ્પેશિયલ કહેવા આવ્યો છું. એ એવું છે એમ? તાણે કશો વાંધો નહીં ફુવા. હોકા આયા તે આબુ તો પરત કે કેવા અમને ખબર પડે. હા એટલા માટે તો આવ્યો છું. કીધું બે ભાઈઓને ભેગા કરી અને કહી દઉં કે તમારે મોમેરું લઈને આવવાનું છે અને આખા ગામમાં કંકુતરીઓ જો હાલવા જેવી હોય ને ઈ બધા હાલવાની છે
અને છેલ્લો વિવો છે એટલે કમ્પ્લેટ વટકે સાથ કરવાનો છે. અરે કશો વાંધો નહીં, વટ પાડી દેવું, તમે એવું કઈ ચિંતા કરો છો? એટલે મોમેરા મારે કેવું પડે કે દાગીનામાં હું લાવવું હું ના લાવવું એ નક્કી કરવું પડે, એટલે મારે ત્યાં લાવવું ના પડે. કશો વાંધો નહીં ફુવા, મારે એકલાને થોડું લઈને આવવાનું છે, અમાર બે ભાઈઓને જ લઈને આવવાનું છે કા. એટલે તમારે બે ભાઈઓને ભેગા થઈને વટકે સાથ મોમેરું લઈને આવવું પડશે. કશો વાંધો નહીં, અમે બે જણા નક્કી કરશું હું લાવવું એ બધું. હું લાવવું નહીં, હું કહું એ લઈને આવવાનું. હા તાને થોડું ઘણું લાગવું જો ત્યાં કણે કે લાયા. તો કશો વાંધો નહીં, તમે કહો એ લાવશું બસ. બીજું હું લેહાડો સુમલાની કણ ભેગા થઈએ અને વાત કરી લઈએ એનું. એના ઘેર જવું પડશે. અરે એના ઘેર જાવ તો સારું લાગે કા, એની એવું ના લાગે ફુવા હતા ને જીવાના ઘેર થી પાછા વળી ગયા. નકા હોય બોલાવી દીધું હોત તોય હું હતો ને. હા એ વાત સાચી. તાણે પછી ના હોય તો બોલાઈ આવું હું. હું હોય બેહું ના હોય તો તું ઈકણ જઈને બોલાઈ આવ્યો ને. સારું હેડો. શું કીધું? એ હાથ તમે બેહો, હું હાલ જ આવું છું બોલાઈને. હા. એ હાથ. આ જીવન જો છે આમ બે જણા ભેગા થઈને જે નક્કી કરીએ કરીએ અને કહી દેવું છે કે એકાદો દાગીનો તમે લાવો તો એટલો મારે ખર્ચો ઓછો. હમણાં હું ના કહું ને તો પાછા આર્યા મને કી કે ફુવા તમે શેમ ના કીધું મોમેરાનું, એટલે આપણો પહેલાથી કહી દીધું અને પાછા સુઈએ ખમતા એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. ખરચ છે પૈસા એટલે કહી દેવું છે બે જણાને ભેગા કરી અને કે ભાઈ તમે આટલી વસ્તુ લાવજો એટલે તમે છૂટા ને મુએ છૂટો પછી શાંતિ. કેટલી ગરમી પડે છે. આ ગરમીનું તો ખાધું પણ કાઠું તો પડશે, પણ મજા આવી જાય હો. કેશાના છોકરાને વિવાહ કર્યા પણ જોરદાર રફોરું બનાવી દીધું. રસનું બરું કેટલી આઈટમ હતી, કોઈ બાકી મેલ્યું જ નતું. અને બરોબરનું પાછું દાળ ભાત ને રન બરું દબાવ્યું છે ને તે ઊંઘવું જ છે, બીજું કોઈ કરવું નહીં. આ ખેમલાના ઈકન બટાકો ખાઈ ખાઈને કંટાળ્યો હતો ને એ આજ તો મજા આવી જાય. ગઈકાલે પાછું આમંત્રણ હતું પણ ભૂલમાં જતું રહ્યું. અને કાલ વળી ડુંગળીનું શાક ખાધું. અમુક બટાકો પટી ગયો છે એટલે અમુક પાછી ડુંગળી આવી છે. પાછું મોટા હોય દે મોસો ખાધું કે માં ખાધું કુ જ્ઞાન તો નહીં સારું કા બધા ખાઈ ગયા હોય. મજા આવી જાય ખેમા હો છોકર. આ કેશાબાન છોકરાના વિવાહ હતા તે જઈને આવ્યો. જમણવારમાં આમંત્રણ નતું તારા? ઈ તો હું યાદ આવ્યો, મારે તો કંકુતરી હતી. મારે કંકુતરી હતી. મજા આવી જાય પર કાઠું પડી ગયો છે મારા કાકા, કાઠું પડી ગયું. ગરમીનું 9 વાટકીઓ રસ પીજો છું. હા ઓવા કેરીનો અલ્યા મોયા પેટ દાબી તળાય છે પીજો છો. મારતો. ઈ તો પાણીની એ જગ્યા રાખી લાગતી નહીં પેટમાં. શોભા કાકા રસ હાથમાં આવ્યો તો કાપવો હતો. અમુ આરસ સરસ હો. તચારે ઊંઘવું પડશે કેમાં? તચાર દરિયો મોહન થાળ ને બબેન તચાર પૂરીઓ ને કોઈ દાબીને ખાધું 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 અને પછી પેલા બાઈક વાળાને કીધું હેડ 10 રૂપિયા આલું, પણ કીધું ઘેર આવીને ઉતારી દા. કોઈ મેં કીધા ઓય આવી ગયો ને મેકી ગયો ને મને આવી તો કાઠું પર જો હેડ તો આવ્યો. ખાટલો ડાળી અને હા. કીધું આમ લોબો થવા દેવાય કણ દાડાનું ખવાઈ જાય ને પછી પાણી પી પીને પેટ દડા જેવું થઈ જાય છે. હમણાં તો વિવાહ છે તે ગમે તે મોહનથાળ ઠોકો. હા એમને આ ઉનાળામાં વિવાહ કરી નાખે, શિયાળામાં કરતા હોય ના સારું મજા નહીં જાય ખાવાની. શિયાળામાં તો મજા આવે પણ રસ ના આવે કે શિયાળામાં? શોભા કાકા પણ અત્યારે ખાઈએ છીએ એટલે પેટ પછી તૂટું થઈ જાય છે. ના તો કહી દે બરોબર કે જમણો રાતી કરો. આ જોવો ગરમીનું કે. કાઠું પર છે. આ આટલો બધો થપ્પો થયો છે કંકુતરીઓનો. હા અમે જવું તો પડક બહુ લખાવાના હોય, હા. મફતમાં લખાવા એના કરતી ખાતા બનું બે જણોનું. હા અને લખાવતા લખાવતા બનું. બનું આમ ના જઈએ તો કંકુતરી આવ્યો એટલે ચોલ્લો તો મોકલાવો પડે કે. અમુક ગોમો કના વિવાહ બાકી રહ્યા. ગણાય છે એ પેલી કંકુતરીઓ થેપો પડી રહ્યો આખો. અમુક હદનાપુર તો વરઘોડું છે પાછું પટાક ખેલસી બધા. શોભા કાકા આજ આપણે બે જણા ના હોય તો પટા ખેલીશું. કશો તો આવી જજો. આપણા પાછળ આખા ગામમાં બધાય વાતો મોટી મોટી કરે પણ પટા ખેલવામાં તો ના પટાક પોકી. ખેલવામાં નંબર આવે. કોઈ ના પોકી કે હું કરી ગુમડી મારી તરવાર લઈને આવું ને શોભા કાકા ભલભલા બી હોય તો પટા ખેલવાની તો શોભા કાકા હું વાત કરો છો. પટા તો મારો ડોહો મૂર્છન પા ખેલતા. હા ગુડીએ પડી જાવ ગુડીએ મળી આયો ગરના પેલા- ગણન કોઈ આયો લેજા હરી વાળો વે ઓ મચ્ચો વાસ પાછું. હોવા હોવા જબરદસ્ત શોભા કાકા હું એવા જોઈને શીખેલો પટા ખેલતો હો. મુચનબાજીની વાત ના થાય. આમ ગુડીએ થઈ જાય ને તમે અને જો તો. પાછા દોરી નોમ શેટા જોઈને પછી આવું તરવાર લઈને હઉ. અને એક પટાક ખેલી એટલે ગામમાં ગમો. 1000 માણસ વિવાહમાં જોવા સરતું બધા બહારના મહેમાનો આવતા ને મોઢામાં અગાડીઓ ગાડી તો કે ડોહો કરે છે શું? ઓમય મજબૂત મોન જ જો પટાક ખેલવા વાળો. તમાર પૂંદો બા મજબૂત નતા પણ પટા ખેલતા હોમાં જૈન ધરતા આરતી ખરા. ના હતા પણ મજબૂત હતા. ઈમો અમાર મૂર્છન બા કાયમથી પટા ખેલવા ઉતરવાનું થાય ને હોવે. તમાર ડોહન માં ડોહો બે જણા ઉતરે ને હા, માં ખેલતા ને એટલે તરવાર અમાર મૂર્છન બા રાખે અને મેં
તમારા ડોહો તરવા ના ઉપાડી એકતા એટલે મેણ હાલતા. એમાં સ્ટીલ બોડી હતી અમારે. આ બધી એ ખબર છે તમારા ડોહો સ્ટીલ બોડી હતા. એક દાડો ઘઉં વચ્ચે વરઘોડામાં જતા અને પટા ખેલતા ખેલતા હા સળ્યો ને તે પડ્યા બોય તરત દવાખાને ભેગા કરવા પડ્યા. ઈવન થોડી શ્વાસની તકલીફ હતી. મારો ડોહો- ગરમી તો જેવું થાય હો પાછું. ઉપરથી મૂર્તનભા બગડ્યા હતા. હા. કીધા પુંદા આબરૂ કા કઢાવ પોચ ના હોય તો હું કરવા તા મેણે ઉપાડી શકતો નહીં. કોઈ દાદર મારતો નહીં કીધું. ગુરુ વહેલા 3 વાગે ચાલુ કરી દીધું. ગરમીનું થાય. આવી ઉનાળાની ગરમીનું હા. પણ એ તો ના મારતું હોય તો એ ખૂણામાં બેહી રહેવું પડે. કૂદી કૂદી ચોખી ના તલે પછી ચોખી વરઘોડું ચાલુ થાય એટલે સીધા નેકરી જાય. ઉપરથી મહેમાનોમાં આબરૂ કાઢીને મેલી હતી તમારો ડોહાઈ. અમાર મને ડોહોની અમુંગવા દે, વાતો નહીં કરવી. સોમા કાકા પેટ તો મારું એ તણાય છે પણ આ વરઘોડાની વાત નીકળી ને એટલે પછી મારે બધું જે તું કહેવાય ગયું અત્યારે ઘરે હોણું નહીં. લગન પાછો પહેલા તો મારા ઓળખે વરઘોડું લઈને નીકળે ઘર દીઠ અચક મળે 5 તરવડ્યો હોય અને ગોમ વચ્ચે પછી પટા ખેલો હોય. હું વાત છે પેલો આટલો દાબો હતો ખબર છે ઢેસને પણ ગમે વાગાઈ ના ને. હા કુડાઈ ના સોલા તો અને કોઈ અત્યારે તો નહીં. સોલાઈ જાય, RCC રોડ થઈ ગયા છે. સોમા કાકા પતા ના અત્યારે ખેલે કોઈ એવા. એવા ગોડાય ના કરાય. અને પેલા નાગેણ લેતા રહ્યા નાથોબા જે દાડો એના નાગેણ લઈને એના ડોશી વંતો ખોલે જો લુગડો બગાડીને જ ઘેર લુગડો જોય. સાફ ના કરે પાછો ધોરો પહેરતા અને પછી બે તાપ તાપ થઈ ગયા બે હોય. બહેરા ધોખા મેલી કીધા નિર્વા આબુ લઈએ લઈને આવું બધું ધોઈ આલે. કોઈ બીનું ગોમો વરઘોડે તો નાગીને રેટલી. જમા કાકા વિવાનો હરખ જુદો હતો ભાઈ. હજી રાત ના ઊંઘતા હો એ વાતો જુદી થઈ. એ ધમોના જતા બાજુનું રહ્યા. ગોમો વાગ્યું હોય ને ઈ નાગી લેવા દો. બગન કાં કૂતરી એ ધમોના જ્યાં અત્યારનો છોકરો ના કરી શકે. એ તો નાગી લે હે પણ તું આઈ કણ હું કરીશ? ઘેર જઈને આવ્યો. હું લેવા ઘેર જોતો તને બોલા શમ મારું શું જરૂર પડી તારા? મારે જરૂર નહીં પડી. ફૂ આયા છે એટલે આવ્યો છું. ફૂ આયા છે? એટલે ફૂ આયા છે એટલે મારું ઘર ઈવન જડતું નહીં. એટલે તારું ઘર જડે છે પણ તું ઘેર શું આય છે? શોમા કાકા વળી એવું શાંતિ છે. લેબડા સોય કે ઊંઘવા દે. એમ આ નહીં. જમીન આયા છીએ. આ તમાર ફુઓ પાછો કોઈ ડખો લઈને તો નહીં આવે ને ચોરી બોરી નો અલ્યા કોઈ કરી તો મથીન નહીં કાઢ્યા આયા તા જમીન નો ડખલો પટાઈ. કશું ડખા બહુ હોય છે. અલે એવો ડખો કશું લઈને નહીં હે પણ ઈવન આવ્યો છે અવસર વિવાહ આયા છે એટલા આયા છે કના સમ ખબર નહીં કોંતીના એ કોંચીના તો કોઈ દોયડો બધો એવું નતું લ્યા. કોંચીના? કાળો કાળો મેઘ ડોમરના ટુકડા જેવો હતો ને. આ થઈ ગયું આગુ અને સારું વિવાહ કર્યું. કરવાનો છે છોકરો વધાયું. અમુક વધાયું તો બરોબર છે જો અંધાયું આપણે શું લેવા દે આપણે તો વિવાહમાં જવું છે આ તે જવું એમાં હું મહિના હોય છે વિહોમ આ તે દોયડો. ફુઓ બોલાવે શેર માં કે ચા મોમીરું ભરવાનું છે મમ્મીરું ઓવા હું આવું છું જા. આવું છું નહીં હાલ બોલાવું છું ફુઓ વાત જોઈને બે રિક્ષા ઈવન પાછું જવાનું છે એવું છે એમ? ઓવા તે વાયકમ બોલાય ભુવન. અલે વૈકન શું આવો મીકન કે બેઠા ખેમાન ઘેર સોમલો ને બોલાવું છે તમોન. અમુક પારકા ઘેર ના બેહરવાનું હોય પારકા કરી કીધી લ્યા. તારો ફુઓ વાયકણ મહિનો રહી જતો હોય ખાટલા તોડતો ને હોય રોટલા તોડતો. એટલે ખેમા એ વાત અલગ છે પણ આરી વાત અલગ છે લે જે બૂટ પે લે જો સુખ જોઈતી વાતો બધી કરતા હો. શાંતિથી ઊંઘવું હતું અને આઈ ગયા લ્યો. વાતો ચીકણ ઊંઘે સોલો સાપ લઈ કહે હાર સુખ જોઈતી બધું પટાવતા હો. જો આમ તું શું કરે વાયકન? અમે ઇનિશિયલ જરા તારે આવવાનું છે ઈકન લે. સોમા કાકા મારું પેટ તણાય છે મને હેડાતું નહીં. આમ ગોવા જા તડકાનો. અલે તું હંગાતો ને તો કોક વ્યવહારિક વાત કરી લે. અલે વ્યવહાર આપણા કરવાનો છે હેડ કે ખેમાન બધી ખબર પડે છે વ્યવહાર નહીં. જીવણીઓ કરશે વ્યવહાર લઈ જો. ગમે તે મોજમાં વ્યવહાર કરવાનો તો ખેમો મોરી જ બેઠો હોય પરસ લઈને. લે. તમને એકલો જ નહીં હેડાય. અલે ખબર પડે હું લાવવું હું મેલવું. ઓમય આખા ગામનો જેટલો મમેરો પડ્યો ને મારો મુરસેન્ડો હાઈટ પહાણ રહીને બરોબર આવે છે. અને પૂરા તરાતી હોય તોય ખેમો આગળ બેઠો હોય. સોમા કાકા હા. તડકાનો ખોટો તમે મને આંગાટ લઈ જો છો. એટલે તું હંગાતો હોય તો સારું. અમારે આબરૂ ના જાય કોઈ રહી ના જાય કે કમ્પ્લેટ લખાવ કે આ લઈ જવાનું આ લઈ જવાનું એ બધું. હા રેડો ને હેડજો. હું ઘણી વાર બેહીન જેવડી અને અહીંયા આવજો અમે વધારે બેસશે નહીં. હા એ કશો વાંધો નહીં પણ ફુવા અંગાત પછી શાંતિથી ઊંઘે છે આઈ બરોબર. સોમા કાકા તમારે આ વળી છો ને નવાઈનું મોમેરું ભરવાનું છે. જે વળી વ્યવહારમાં થતું હોય બધું કરવું પડે. હું કેવું જીવન કરવાનું છે. પણ અમે મોમેરું વાસ્તે લઈને ગાસ્તે હોયથી મોમેરું લઈને જવાનું ડીજે બીજે વગાડતા વગાડતા એટલે હમણાં આમ ખબર પડે કે ના મોમેરું આવ્યું. કે સાત મોમેરું લઈને જવાનું છે. અને મારા થોડું મન એમ કે છે હા. કે ના હોય તો તાર કાચી નામ લઈ બી પડશે. મોમેરામ જોવે રે ચાલ. તાને
આમ તો લંકા બેવા તો હંગા હેડ્યું તો પેટી ઉપાડે ને કશો વાંધો નહીં આવે તો લંકારી સી નહીં પેટી ઉપર લે આ જો કે સેવા મોનસ છે સમ લે ઈવન લંકા પેટી ઉપર છે એટલે ફોન થી હાલ્લો છે ને અમારા કોયલ ઓટ છે તમાર કોહેલ ખરી ને લેબડો બોધવાનું ટાટીઓ છે અમે તમે જિંદગી થી ટાટી તો ઉતાર્યું છે આવો અવસર આવે એટલે જ તમારે કોહેલ વાપરે છે આમ 365 દાડા ઉપર થઈને જતા રહે તો કોહેલ નહીં વાપરતી હોશિયારમાં જ હોભરા કા કશો વાંધો નહીં ને કશું લે તું લેવાનું હેડ કરો ખેમા જો હું તો કઉ છું અલે અમેરામ શોભા મોહ મેલી જો તમે ગયડો ડોહા થયા ને એ ડોશી થઈ ગયો અમે કોઈ ગયરો નહીં થઈ ગયો હજી તો જવાન છું કોઈ મૂસો આ જોમ ખાલી મૂસોમાં કલપ ના ખાય ને માથામાં કલપ ના ખાય કોઈ જવાન ના થઈ જઈએ અને હભળો મારી વાત હા. અમે એરા તો એના પડ્યા છે ને એટલે કે ગોમનો ગોમ ફઈ થઈ ગયો એ ખેમા તું લગી માપમાં બોલજે હો નક હામો નહીં રે બોલવામાં ભોન રાખ થોડી અલે એ જેટલા ફૂવો જતા રહે તારા કોયલ ની મેલ આટલો બધો ટણો મારા અંગાત કરો છો ને એટલો ત્યાં તમારે હારી જઈને પેલા ગોબરિયાને કહો ને તો મોકલી દે બરોબર એમાં ઈવોને તો મોકલવી તો સા પણ આ સોમો કોઈ નમતી આલે હોય નહીં અને નમવાનું નહીં અમે મને બધી ખબર છે કે આ શોમો નમતી નહીં હાલ તો આ શોમો અડધો ઓકો થઈ ગયો છે અને ધોયેલા મૂળા જેવો થઈ ગયો જીવણિયા તારો ભાઈ એમાં ટાઈમો મકવાળા તું લેવા હાચું કહું છું લે આટલું બધું કાઠું પડે છે હનું સાચું કહી તાને ગયડા ત્યાંથી ગયડો જ કહું કે મોટિયાર કહું ગયરો દેખાવ તું લે ગયડા ના થઈ જવાય ને તો આ જબ્બો લેગો કાઢ નાખો અને જીસનો પેન્ટ ને બુશર્ટ પહેરવાનું ચાલુ કરો ચશ્મા લગાવો બધું પહેરું જવાની આવે જીવણિયા તાર ભાઈ વાહ. ગયડા ગેટ પણ હું આવો ગુલાબ ફુ આવો તું ના સુધર્યો સમ કરોસ તો રહ્યો જન્મ્યો તાનો આ મગજ ખાઈ જાય છે ને મગજ બગાડું કોક નું હાર્યું અમુક ખુશ રહેવાનું રાખો અવસર આવ્યો છે નજીક તમારો ભાઈ ભત્રીજો જવાન છે દેખાય છે આ કાળા કાળા બાલ કરે છે આ કલર કરાય કરાય અને હજી કે હું જવાન છું મોજ દોરા થયા તો કારાય કરાવવા પડે જેમ અવસ્થા થાય ને એમ બોલવા ચાલવામાં માપ હોવું જોઈએ બધું સુધરવું પડે સુધર્યા શરમ છીએ આપી અમે દો તો. તમને તો તારે શું ધરવાના જરૂર છે હું બગડેલો છું અમે તમારે વ્યવહાર કરવાના તહેવાર કરવાના આ બધી ગામમાં બેહવું બોલવું ઉઠવું બધી વર રાખવાની મને તો શું કશી ખબર પડે છે તને બધી હારી પડે છે જો ફુવા જોજો હાથ આય મોં તને ઓય લાયો તને પડે છે ઈમો હાથું કેલ કાઠું પડે તો તમે બધા લડતા હોય તો હું જઉં ઘેર પછી ના ફૂવો અશોકન ઘેર જો આ આવ્યો શોભલો વાત કરી દે હળો અમે હું એટલા માટે આવ્યો તો કે આપણા ભણાનું મુહૂર્ત જોવડાવ્યું છે તમારા ભણિયાનું અમે વિવાહ આદર્યા છે એટલે હું તમને કહેવા આવ્યો છું મોમેરાનું તમાર કાર્યો પેલો કોંતી કાર્યો નહીં કહેવાનું ખેમા કાર્યો કરીને તો એનું નામ બગાડ્યું તમે બધાય આમાં ફુવા છે કાળો કાળો કહેતા હોય ના, ના. એટલે કાળા ડોમર જેવો છે તે કાળો જ કીએ કે ગોરો હોય તો તોલો કીએ ખેમા જેવો છે એવો અમારા ઘેર છે અને તમારો ભણ્યો છે લે આવું ના કહેવાય થોડું તો આ ચોમો કાકો ને પહેલાથી કહેતા એટલે હું ઈવન હોબળે હોબર કીધું છોકન ડોયરો બોજો એ બધું હારું, એ બધું વાત મેલો ચાલ અમુ હું કહું શરમમાં રહેતો તો કહેવાય નતો આવતો પણ મને ઘેરથી બધાએ કીધું કે કહેવા જવું પડે અને વાતચીત કરવી પડે મોની બરોબર શરમ ફુવા એટલે તમારા બેવાના એકયના બાપો રહ્યા નહીં મારા હાળા બરોબર બે મરી જાય એટલે મારા મોમેરાનું કહેવાય કું આપવું એટલે તમને કહેવા આવ્યો છું આમ તો વિચાર નતો કીધું ના લાવું તો વધો નહીં પણ કહી દઉં એક વખત લાવવું ના લાવવું તમારી મરજીની વાત છે એટલે અમારી આબરૂ કાઢવાની છે ગોમો હા એવું જ અરે કરી મોમેરું તો જા થા હા થા ફુવા આ મુસો કોઈ સહેલો કરવા નહીં રાખે મોમેરું તો વટકે સાથ ભરશું તમે ચિંતા કરશો ને આ તમારા બેના બાપા મરી જાય એટલે હું શરમાતો તો પણ- કહેવાય ફુવા બાપા મરી ગયા અમે તો નહીં મરી ગયા હા, કાકા. તમે- જીવીએ છે બે એટલે તમે બે મોમેરું લઈને આવશો જમીન હોય ને મેલીને જાય ઉડો હા ઓહો અલી ખમ છે તમાર ભત્રીજા એટલે મોમેરું લઈને આવશો ને અરે આવશું જ કા આ તો હું કહેવા જ આવ્યો છું સ્પેશિયલ કે મુહૂર્ત જોરાયું છે હા. તારીખ લીધી છે પણ કૂતરી લઈને પાછો આવો એ પણ મોમેરાની તૈયારીઓ કરીને રાખજો મેરાની ફુવા. તૈયારીઓ થઈ જાય અને અમારા આમ મોમેરામાં- તો ના હોત પણ કહેવા શમ આવ્યો કે ત્યાં આબરૂ જતી હતી કે એના કે તમારા હાળા ખમતા છે અને મોમેરું ના લાવું તો આબરૂ તમારી ત્યાં જાય કે યાર ખરી વાત છે એટલે મૂકો એક વખત કી આવું ના ના સારું કર્યું અને ના, ચિંતા કરશો ને ખમતા જ છીએ અને ભરશું. 50-70 માણસ આવશે અમાર બરોબર તો એમ કરજો તમે મને લખીને લિસ્ટ બનાવી નાખજો બરોબર જે લુગરું લાવવાનું હોય જે દાગીનો લાવવાનું હોય એ લાવી દેવું આમ દાગીનો આમ તો કોઈ લાવવાનું નહીં એક જ દાગીનો લાવજો એક જ આપણે વધારે પડતું કોઈ જોતું નહીં અને મારે શું છે હાઈટ કરવાનું કુટુંબ છે તે હાઈટ ઓઢમણો લાવજો હા ટોટમ હા બરોબર હાઈટ દુના ડબલ એટલે હો હા એ તો વ્યવહારમાં બધા પાકા જ છે. હા. ના બે ઢીલા વસ્તુ. પડે બરાબર બરોબર હા
અને દાગીનામાં એક લાવવાનું છે, બીજું કોઈ લાવવું એક જ. નહીં. માપનો ખાલી 5 તોલાનો હોનાનો દોરો લાવજો ને. હા બરાબર છે. હા ખમતા જ તમારા ભત્રીજા બધું લાવશે. અને બેવાના ભાગમાં જે આવે એ તમે તાર 2 જણા હાલી મારી લાવજો. ચિંતા કરશો નહીં. લડાઈ ઝઘડો મારા લીધે કોઈ થવો જોવો નહીં. ના થાય ફુવા. આમ અમેરું વધાવા આવે ને એટલે તમે જોજો થાળમાં 1 લાખ રૂપિયા રોકડા પડ્યા છે. તમારા ભત્રીજા ખમતા જ બે લાવશી, બધું લાવશી. અને આખા ગામમાં કેવરાવજો ને, ગામમાંથી કોઈ બાકી રહેવું જોવો નહીં. ના, ખરી વાત છે. ત્યાં તો ચિંતા જેવું નહીં રહે. કેતા હોય તો 400-500 માણસ લઈને આવીએ. ના, જે આવતું હોય વ્યવહારમાં એટલું કેમ આવે? ખબર આપણને બોલાયો હોય ને ઈઓને જ આપણે બોલાવાના અને હા, બોલાવાના. તમાર જેને કહેવા જેવું હોય ને, જવાનું હોભળો, 2 જણા હા જીવણીઓ સમલો. લાખું વરસ તું તમને જેને બોલાયા જેવું હોય એને બોલાવવાનું એમ. બરાબર. હું તો કહું કે આખું ગામ લઈને આવજો, પણ તમને જેને બોલાયા હોય એ લઈને આવજો તમે. હા કશું બરોબર. વાંધો નહીં ફુવા. વાતે ગાતે તમારું અમેરું આવશે ફુવા. ચિંતા ના કરતા હા. હા. બીજા નાતી. અમે 2 જણા હોય કહેવા આવ્યો હોત તો શેવું લાગત કયો? અરે ફુવા સારું લાગે પણ શું કરવા જબ્બર ઓપરેશન ફાઈ તો પણ અમે શું કરવાનું. જબ્બર ખબરતો હોય ને તો જાવ ઉપર ભેગો થતો હોય. એમાં ત્યાં જેવા ને તો માં ફઈ હેડવાય ના દેવો. અરે વાયકલ પેલા જો, અમે તને થોડા કાઢી નાખ્યા વાસીએ. ના ફુવા. તમારો ફઈ મરી જાવ પણ અમે સંબંધ નહીં કાપી નાખ્યો. હાચવ્યું છે. હાચવી હો ફુવાઈ. આટલામાંથી આટલું હોય ને થોડું એ તો હું ઈવન બોલાયા કર રહેતો નહીં. ના, તો ના, હું હોય કણ અવસર હોય તો સિયાદાર ના આવ્યો. ના ના અવસરમાં પેલા હોય એમાં ફુવા. અમારો ફુવો ભત્રીજો માટે મરી જાય. હા જોયું છે, મેં જોયું છે. મને બધી ખબર છે. હું એ આજ ગામનો છું કે તમારા અંગાતનો જ છું કે મને જે ખબર ના હોય. આ બધી ખબર હોય ખેમા. અમે તમને બધી જે વાત કરવાની હતી એ કહી દીધી મેં. હા બરોબર. બરોબર. એટલે સમજી લેજો એટલી વસ્તુ લાવવાની છે. બાકીનું બધું હું કરી લ્યો. કશો તો નહીં. તમારું વાયની વળનું મોમેરાવતી થી જેટલું લાવવાનું છે મેં તમને કહી દીધું. હા. 5 તોલા હોનાનો દોરો. હા બરોબર. બરોબર. અને ઓઢમણો જે થાય એ હારું અને પેટીમાં બીજું તમારે જે લાવવું હોય એ લેતા આવજો. લાખ રૂપિયા રોકડા મેં લાવ્યો. ખેમા એટલા બધા કોઈ આપણો મેળવા ખમતા નહીં. છે તમારા ભત્રીજા. ગણીએ તમે ઈવોને જે મળે એ મેલે. બરોબર. કેવો ભણ્યો આમ આ છે? બધી તૈયારીઓ કરજો. હોભળો, હા. આ બધી કમ્પ્લીટ તૈયારીઓ કરજો. હું મારા વિવાહની તૈયારીઓમાં પડ્યો છું. કરો તમે હારું, તો કશું બધું આયોજન કરવાનું છે. જતા તમે આવશો ને એટલે આમ ડોળા ફાટી જશે બધાના. કે ના ફુવાએ અવસર આદર્યો છે મોમેર તો વહેલા હવારે લઈને આવી જાવ અમે તો તમે તાર આગલા દાડા આવી જજો. એવું જ રાખવું. અને મોમેરામાં આગલા દાડા જમણવાર આખા ગામનો છે ને તમારો બધાનો થઈ જાય. અને બીજા દાડ ધોનમાં વટકે સાથ તમારા આપવાનું. બધા આવી જજો ટાઈમ ટુ ટાઈમ. લેટ પડતા નહીં હો. હારું હારું. અમારી કન લેટ પડે ને તો કોડી થાળીએ ધોવા નહીં મળે. કૂતરાનું જે હશે ને અઠવાડિયે એ પટી જાય. ના ના ફુવા વેલાઈ જાઉં. લ્યો, ભરઘોડું રાખી જા. વરઘોડાનું આયોજન કરવાનું છે. ઓ પટા ખેલવાના ખેમા બેનો ગોળ વચ્ચી. કશું વાંધો નહીં, હું જાઉં છું હો. હા. લ્યો. અને ચા પીવાની આપું ઘેર છોકરા ચા પાણી કરો આપડા. ઈ ઘેર તો કોઈ નહીં તમારી ચા પાણી કરાવે એવું. સમ હું નહીં મેલ્યો એ તો મારા ઈ દાબવાનું કે પછી જ કરે. ના ના મારે મોડું થાય છે, હું જઉં. હારું, આવજો. લ્યો, આવજો. હારું ફુવા આવજો. સારું. એ હારું આવજો. આવજો ફુવા. એ આઈ જાવ આવજો. આવજો. વેલા સદા વેલા હો. અને મોમેરું લઈને આવી જજો. આખા ગામમાં કહી દેજો. હારું હારું. હો. એ હારું. બીજી વાત ફોનમાં. હા. આવજો. ચિંતા ના કરતા. અરે ચિંતા કરવાની જરૂર નહીં. છોકરા પટા ખેલવા જવું છે. ફુવાની ફુવા કન ગમો નીકળ્યા. સામ શો ખેલવાના છે. એટલે કોણ ખેલશે પટા? અમે 2 જણા. હું અમે તમારો જીવણીઓ છે. તમારો બાપ હારું મેણ ઉપાડી શકતો ના, તમે હું પટ્ટા ખેલતા આવ્યો? કોડોમાં તાકાત છે. તાર મૂર્છે ને હું દાંત વારી નાખ્યો તો હો. મારા ડોહન નોમ નહીં લેવાનું. એ ખેમા. તાર મારા ડોર હું લેવા નામ લઈશ. તો પાછું અરે કશું ખબર ના પડતી હોય ને તોપના ગોળા ફોડાઈને મને બાર પટ્ટા ખેલવા લાગે. વ્યવહારમાં ખબર જ નહીં પડતી હોય. એક ગુમણી મારજો, શેમ કરીને પટ્ટા ખેલવા હું એટલે જોઉં. વાયકલ ના ખેલો હોય. ઈ તો બેન્ટ વાજો વાગતો હોય ને ગોળ વચ્ચે ખેલો હોય. હમણાં મારું મગજ જતું રહે ને તો પટ્ટા ખેલવાનું તો શું પણ તમારા પટ્ટા ઉતરી જાય. હલો ક્યારે હલો કના પટ્ટા ઉતરી જાય લે, હા? તમારા તારા ના ઉતરી જાય. હમણાંથી બહુ તારા ના વિસારી જાય છે આમાં. હા? તમે જબરો ટાણો કરો છો હમણાંથી. મારા શેરી ખાઈ પીને પડી ગયા છો પણ માગો છો તું કોઈ માગે છે મારા શેરી પડી ગયો છે, હા? તો પછી આપણી પહોંચ ના વાત તો શું કરવા કરીએ? ડોહાણ શેરી પડી ગયો તું તો શેઠ પૂંજાપા સુધી. ઓનો ડોહો ખેખલી જેવો તો વાત ખોટી ખાચી જેવણી. સાચી વાત. ખાટલી પડ્યા પડ્યા ટણી કરતો સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. તાણ પછી તાણી તો કરતા. હારું એ બધું જવા દે. બાપુ આમ જતા રહે તારા. કોઈ જીવતા નહીં અને ટણું સડી જાય. પણ સરસ હું કહું છું, જે બધું ભેગું કર્યું હોય ને આજ સુધીનું એ લાવવાનું કરો હેડો. અમે અવસર આવ્યો છે મોમેર પરવાનું ભેગું છે. તો કોઈ નહીં કર્યું પણ ગમે તે આગુ પાછું કરીને મોમેરું તો વટકે સાથ ભરસ્યું. અરે જા તા પરવાનું છે તૈયારીઓ અડધું કરજો. જા.
પોત તોલા હોનાનો દોરો લઈ જવાનો છે ખબર છે ને ખબર જ છે અને લાખ રૂપિયા ફુવાને થાળમાં મેલવાના કીધા કોઈ ના ખબર છે? પડે, લાખ નહીં ના પણ મેલવા પડે આમ એ તો કરશું એ પછી વખત 70 દુને 140 ઢમણો લઈ જવો પડશે હા બધું ખેમા 15,000 રૂપિયા ડીજે તો હે અને ઢોલ વાળા તો અવસર આવ્યો છે જે કરવું એ કરવું તો પડશે જ ખેમા હો. હા. ઓહો પાછા હવે જતા કરવાનું પણ ખબર સોમલા અમુક ગોમ ના રહેતો પાછો તૈયારીઓ કરવાના અત્યારે જઈને થોડી વાર ઊંઘું આમ અત્યારે ઊંઘવું કરવા ખાધું હો બરોબર નું એટલે હારું પણ આ ભૂલી ના જતો હવાર પર એટલે ઊંઘવા ના પાડી એટલે એ હારું